ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। જ્યાં દર્શક મિત્રો વરસાદના નવા રાઉન્ડની સાથે રાજ્યની અંદર તોફાની પવનની તીવ્રતા અને વીજળીના કડાકાને ગાજવીજ સાથે મેઘરાજા ગુજરાતની અંદર ચોતરા કાઢવા માટે આગળ વધતા જોવા મળી રહ્યા છે। પાછલા 24 કલાકની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન તાલુકા અને જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવેલી જોવા મળી રહી છે। મેઘરાજાની તોફાની બેટિંગ બાદ અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાત ઉપર ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના દરિયામાં મિની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયામાં તોફાની નવી સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે જોર પકડતું જોવા મળી રહ્યું છે। દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાંથી ચોમાસું સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। આ બધાની વચ્ચે જૂન મહિનાની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં તોફાની પવનો સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા તારીખો જાહેર કરીને ગુજરાતવાસીઓને સાવધાન રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે। સાથે સાથે ગુજરાતની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે, જેમાં પણ ખાસ કરીને કાચા મકાનોના છાપરા ઉડે તેવા તોફાની પવનોની તીવ્રતાની સાથે વરસાદના નવા રાઉન્ડ અંગે મોટી આગાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે ખાસ જાણી લેજો, ઉકળાટ બાદ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર મેઘરાજાની અત્યારે તોફાની બેટિંગ જોવા મળી રહી છે। સાથે અનેક જિલ્લાઓની અંદર વરસાદ તૂટી પડેલો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને રાજકોટના વિસ્તારથી લઈને અમરેલીના વિસ્તારોની અંદર મેઘરાજાએ પોતાનો કાળો કહેર દર્શાવવાની શરૂઆત કરેલી જોવા મળી રહી છે। ખાંભા ગીરના વિસ્તારથી લઈને બોટાદના ભિન્ન ભિન્ન પંથકોની અંદર પણ મોટા પલટાવ અત્યારે આવતા જોવા મળી રહ્યા છે। આમ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભારે વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે। હાલ ગુજરાત ઉપર નવી નવી સિસ્ટમના નવા શિયર ઝોનના ઘેરાવા અને સ્ટ્રફ લાઇનના મોટા પટ્ટા ગુજરાત ઉપરથી ઘેરાતા જોવા મળી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, તમે પણ લાઈવ જોઈ શકો છો, અત્યારે ગુજરાત ઉપરથી સ્ટ્રફ લાઇનની અનેક પ્રકારની લાઈનો ખેંચાયેલી જોવા મળી રહી છે, જે ગુજરાતના વિસ્તારોમાં ભયંકર અસરો દર્શાવતી જોવા મળી રહી છે। પાકિસ્તાનના વિસ્તારથી રાજસ્થાનના વિસ્તારો સુધી એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમ બનીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે। તો ક્યાં પહોંચ્યું છે ચોમાસુને ગુજરાતની અંદર ક્યારે દસ્તક આપશે, સાથે સાથે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે, જેની ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશા જાહેર કરીને 6 વિસ્તૃત અપડેટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। મિત્રો, ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી લઈને આવનારી 12 તારીખ સુધીમાં ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર કેવા વરસાદનો ખતરો રહેલો છે, જેની જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ જાહેર કરવામાં આવી રહી છે। આવનારી 3 કલાકમાં ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો કયા કયા જિલ્લાઓની અંદર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે તેની માહિતી મેળવીએ તો ભાવનગરના જિલ્લાથી અમરેલીના જિલ્લામાં ગીર સોમનાથના સૌરાષ્ટ્રના આ 3 જિલ્લા ઉપર વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે ભરૂચના દરિયાઈ કાંઠાના વિસ્તારથી સુરતના વિસ્તારમાં, નવસારીના વિસ્તારથી વલસાડના જિલ્લા અને દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી છે। ડાંગના વિસ્તારથી તાપી, નર્મદાના વિસ્તારથી છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર પણ ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આ સંપૂર્ણ વિસ્તારમાં વરસાદીય માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે। ગુજરાતના બાકીના જિલ્લાઓની અંદર હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ અને હળવી ગરમીનું જોર વધતું હોય તેવું પણ દ્રશ્યો જોવા મળવાના છે। આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર અમરેલી, ભાવનગરના વિસ્તારોમાં, નવસારીના વિસ્તારથી વલસાડ અને ડાંગના વિસ્તારોની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આગામી
12 તારીખ સુધીની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, તે ઉપરાંત નવસારીના વિસ્તારથી ડાંગ અને વલસાડના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળશે અને ગુજરાતના બાકીના વિસ્તારોમાં ગરમી અને બફારાનું પ્રમાણ યથાવત રીતે જોવા મળી શકે છે. દર્શક મિત્રો, વરસાદ તૂટી પડશે. જૂનની આ તારીખથી ગુજરાતમાં ચોમાસાની થશે એન્ટ્રી. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદને લઈને કરવામાં આવી રહી છે નવી આગાહી. આ વર્ષે નૈઋત્યના ચોમાસાએ તેના નિર્ધારિત સમય કરતા એક સપ્તાહ વહેલા જ કેરળની અંદર દસ્તક આપી દીધી હતી, જે બાદ ચોમાસું ધીમે ધીમે આગળ વધીને 24 મેની આસપાસ મહારાષ્ટ્રના વિસ્તારોમાં બેસી ગયું હતું. જોકે મહારાષ્ટ્રની અંદર મોનસૂનની બ્રેકની સ્થિતિ સર્જાતા ચોમાસું આગળ વધતું અટકી ગયું હતું, જેના પરિણામે ગુજરાતની અંદર અસહ્ય બફારાનો અત્યારે અહેસાસ થઈ રહેલો જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલાક ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હાલ ઝાપટા સ્વરૂપે વરસાદીય માહોલ ગુજરાતમાં પડી રહ્યા છે. બફારાથી ત્રસ્ત લોકો ગુજરાતની અંદર ચોમાસું ક્યારથી બેસશે તેની કાક ડોળે હવે રાહ જોઈને બેઠા છે. જી હા દર્શક મિત્રો, 14 જૂન પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી તીવ્ર બનશે. હવામાન વિભાગની આગાહી અનુસાર અત્યારે દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા ભાગોની અંદર વરસાદીય ઝાપટા પડી રહ્યા છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે આ વરસાદ થઈ રહ્યો છે. જી હા દર્શક મિત્રો, આવતીકાલથી વરસાદની તીવ્રતાની અંદર થોડો ઘટાડો થશે અને 14 જૂન પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારે પડતી તીવ્ર બનતી જોવા મળવાની છે. નૈઋત્યના ચોમાસા અંગે હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 20 તારીખથી ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થઈ શકે છે. જો કે તેની પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદ વરસતો જોવા મળવાનો છે. ઠેર ઠેર વિસ્તારમાં આંધી, તૂફાન, વંટોળ જેવો પવન પણ ગુજરાતની અંદર ફૂંકાતો જોવા મળવાનો છે. અમુક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અત્યારે વાતાવરણની અંદર ઊંચું તાપમાન, વાદળો અને ભેજના કારણે લોકલ સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. લોકલ સિસ્ટમ સક્રિય થવાને લઈને વરસાદીય ઝાપટા પડી રહ્યા છે, પરંતુ આગામી 12 જૂન પછી વરસાદીય સિસ્ટમનું જોર યથાવત રહેવાનું છે. પરંતુ ખાસ કરીને 9 તારીખથી રાજ્યની અંદર વરસાદની તીવ્રતા અને પવનોની તીવ્રતાની અંદર થોડો ઘટાડો થતો જોવા મળવાનો છે. આ દરમિયાન અમુક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને લખી લેજો, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તાર અને જૂનાગઢની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાની મોટી શક્યતા આગામી ગુજરાતની અંદર 5 દિવસ માટે આગાહી કરવામાં આવી રહી છે. તો આંબાલાલ પટેલ દ્વારા શું નવી આગાહી કરવામાં આવી છે તેની તરફ નજર કરીએ તો અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરની અંદર સિસ્ટમો સક્રિય થઈ રહી છે, જેના કારણે 11મી તારીખથી ચોમાસું સક્રિય બનતું જોવા મળવાનું છે. મુંબઈ અને મહારાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. 12 થી લઈને 15 જૂન દરમિયાન દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર સાથે સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદની શક્યતા આપવામાં આવી રહી છે. ખાસ કરીને 22 તારીખ સુધીની અંદર રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ચોમાસું આવરી લેતું જોવા મળવાનું છે. આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 7 થી લઈને 9 જૂનની અંદર અણધાર્યા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ ઉપરાંત 13 તારીખથી લઈને 22 તારીખ સુધીની અંદર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે. ભારે વરસાદના કારણે ડ્રેનેજ સિસ્ટમને સારી અસર થવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે, કારણ કે મોટા ભાગના વિસ્તારોની અંદર અણધાર્યો વરસાદ ખાબકી શકે છે. હાલ ગુજરાતની અંદર ભયંકર ગરમી અને બફારાના પ્રમાણની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને તારીખ મિત્રો લખી રાખજો, 13 તારીખથી લઈને આવનારી 22 તારીખની અંદર ભૂકા કાઢી નાખે તેવા ભારે વરસાદને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે. મિત્રો, વરસાદના નવા રાઉન્ડની હળવી શરૂઆત જોવા મળી રહી છે. ઉકળાટ બાદ અત્યારે સૌરાષ્ટ્રની અંદર વરસાદ તૂટી પડેલો જોવા મળી રહ્યો છે. રાજકોટના વિસ્તારથી અમરેલી, ખાંભા ગીરના વિસ્તારથી બોટાદના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અત્યારે ગુજરાતની અંદર ડબલ ઋતુ ચાલતી હોય તેમ ગરમી અને વરસાદનો બરાબરનો માહોલ ગુજરાતમાં જામેલો
જોવા મળી રહ્યો છે। આખા દિવસની અંદર અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી બાદ આજે સૌરાષ્ટ્રના મોટા ભાગના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે। રાજકોટ શહેર સહિત અમરેલીના અનેક જિલ્લાની અંદર, જેમાં પણ રાજુલાના પંથકથી ખાંભા ગીર અને સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોની અંદર ભારે પવન સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। બોટાદ શહેરની અંદર પણ હળવા પવનો સાથે વરસાદ શરૂ થતા લોકોને હવે ગરમીમાંથી રાહત મળી છે। આ ઉપરાંત હવામાન વિભાગે દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ, જાંબુસર, અંકલેશ્વર, નવસારી સહિતના જિલ્લાઓની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જે ચોમાસાના આગમનના સંકેતો આપી રહ્યા છે। કાળઝાળ ગરમી અને બફારાથી ત્રસ્ત ગુજરાતના લોકોને આજે હાલ મેઘરાજાએ થોડીક રાહત આપેલી જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથના જિલ્લાઓમાં વિવિધ વિસ્તારોની અંદર ભારે પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ વરસેલો જોવા મળી રહ્યો છે। જ્યાં દર્શક મિત્રો રાજકોટના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ અને વૃક્ષ ધરાશી થયેલા જોવા મળી રહ્યા છે। રાજકોટ શહેરની અંદર બપોર બાદ વાતાવરણની અંદર અચાનક પલટો આવ્યો છે। રેસકોર્સ, કાલાવાડ રોડ, જામનગર રોડ, સદર બજાર અને ત્રિકોણ બાગથી લઈને 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞિક રોડ સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન, વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે શહેરીજનોને અસહ્ય ગરમીમાંથી અત્યારે થોડી રાહત મળતી જોવા મળી રહી છે। જો કે કૃષ્ણનગર મેઇન રોડ ઉપર તો ભારે પવનના કારણે એક વિશાળ શાહી વૃક્ષ ધરાશી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વૃક્ષ હટાવવાની કામગીરી પણ શરૂ કરી છે। સાથે જ ગઈકાલે પણ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની અંદર વિધિવત રીતે ભિન્ન વિસ્તારોની અંદર વરસાદીય માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। અનેક જગ્યાઓ પર અત્યારે વરસાદીય માહોલ ફરી એકવાર રાજકોટની સાથે સાથે અમરેલીના જિલ્લાની અંદર પણ મેઘમહેર થયેલી જોવા મળી રહી છે। જ્યાં દર્શક મિત્રો અમરેલી જિલ્લાની અંદર પણ અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણ પલટાયું છે। રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર પવન સાથે વરસાદીય ઝાપટા વરસ્યા છે। અમરેલીની અંદર આગરિયા, માંદરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ નોંધાયો છે, જેનાથી લોકોને હવે ગરમીમાંથી રાહત મળતી જોવા મળી રહી છે। અમરેલી જિલ્લાની અંદર આજે બીજા દિવસે પણ વરસાદ યથાવત જોવા મળ્યો છે, જેમાં પણ લાઠીની અંદર ધીમી ધારે હળવો વરસાદ શરૂ થતા વાતાવરણની અંદર અત્યારે ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે। બાકીના વિસ્તારો જેમ કે ખાંભા ગીરની અંદર પણ તોફાની વરસાદની બેટિંગ જોવા મળી રહી છે। જ્યાં દર્શક મિત્રો ખાંભા ગીરની અંદર ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને નાની ધારી, લાસા, ધાવડિયા, ભાડના વિસ્તારથી નાના વિસાવદર, ઉમરિયાના વિસ્તારથી નાનુડી જેવા ભિન્ન ગામોની અંદર ધોધમાર અને તોફાની વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। વરસાદના કારણે નદી નાળા છલકાઈ રહ્યા છે અને નાના વિસાવદરની અંદર તેમજ ભાડ ગામની શેરીઓની અંદર પણ પાણી વહેતા થયેલા છે। વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોની અંદર પણ અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નાના વિસાવદર ગામની સ્થાનિક નદીની અંદર હળવું પૂર આવ્યું હોય તેવો દ્રશ્યો પણ જોવા મળી રહ્યો છે। સાથે સાથે બોટાદ શહેરની અંદર પણ વરસાદની હળવી શરૂઆત જોવા મળી રહી છે। બોટાદ શહેરની અંદર પણ હળવા પવનો સાથે વરસાદ શરૂ થયેલો જોવા મળી રહ્યો છે, જેમાં ભાવનગર રોડ, પાળિયાદ રોડ, ટાવર રોડ, હવેલી ચોક સહિતના વિસ્તારોની અંદર વરસાદ વરસતા ભારે બફારા અને ગરમીની વચ્ચે લોકોને હવે રાહત મળતી જોવા મળી રહી છે અને રોડ રસ્તા ઉપર વરસી રહેલા વરસાદના કારણે ફરી એકવાર પાણી ભરાતા પણ જોવા મળી રહ્યા છે। તો સાથે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે આગામી સમયની અંદર ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ભરૂચ, જાંબુસર, અંકલેશ્વર, નવસારી જેવા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે। આ ઉપરાંત દક્ષિણીય સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વીય ગુજરાતના ભાગોની અંદર પણ ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જ્યારે કે કેટલાક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદનું પણ સંકટ ટોળાઈ રહ્યું છે। પવનનું જોર વધતું જોવા મળશે અને ચોમાસું નજીક હોવાના સંકેતો અત્યારે આ નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતની અંદર અત્યારે ગરમીમાંથી લોકોને રાહત અને ચોમાસું નજીક આવતું ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। જાણી લેજો, કાચા મકાનના પતરા ઉડતા હોય તેમ ઠેર વિસ્તારોમાં ચાપડા ઉડે તેવા તોફાની પવનોને લઈને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે નવી આગાહી। જ્યાં દર્શક મિત્રો હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી રહી છે, જેમાં
આજથી મુંબઈથી લઈને મહારાષ્ટ્રના ભાગોની અંદર ચોમાસું તીવ્ર બનતું જોવા મળવાનું છે. 10 જૂનની આસપાસ ગુજરાતની અંદર વલસાડના વિસ્તારોની અંદર ચોમાસાની તીવ્રતા વધતી જોવા મળવાની છે. ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનું આગમન નબળું હોવાની આગાહી કરવામાં આવી રહી છે. 12 થી લઈને 15 જૂનની આસપાસ ચોમાસું સક્રિય થશે અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી દક્ષિણીય સૌરાષ્ટ્રના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવનોની સાથે વરસાદ ભૂક્કા બોલાવતો હોય ત્યારે ઠેર ઠેર વિસ્તારોમાં વરસાદ ચોતરા કાઢતો જોવા મળવાનો છે. કાચા મકાનના છાપરા ઉડે તેવા પવનો ફૂંકાશે તેવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 18 જૂનથી રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અમરેલીના વિસ્તારથી જૂનાગઢના પંથકમાં, ભાવનગરના વિસ્તારથી બોટાદ, ખંભાત, ભરૂચ, જાંબુસરના વિસ્તારથી અંકલેશ્વર, તાપી, નર્મદા, સુરતના વિસ્તારથી નવસારી, દાહોદના વિસ્તારથી પંચમહાલ, વડોદરા, આણંદ, અહેમદાબાદના વિસ્તારથી ગાંધીનગર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. બંગાળના ઉપસાગરની અંદર પણ પરિસ્થિતિ સાનુકૂળ જોવા મળી રહી છે. 21 જૂનની આસપાસ ભારે પવન ફૂંકાવાને લઈને નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે રાજ્યની અંદર ગરમીને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ઉત્તરીય ગુજરાતના કેટલાક ભાગોની અંદર ગરમીનું પ્રમાણ અત્યારે 38 ડિગ્રીથી 39 ડિગ્રી સુધીનું જોવા મળી રહ્યું છે, જેવી પણ આગાહી આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ઉત્તરીય ગુજરાત અને કચ્છના ભાગોની અંદર ગરમી રહેશે. દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી જેટલું જોવા મળી શકે છે. પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર 34 ડિગ્રી જેટલું તાપમાનની આગાહી કરવામાં આવી રહી છે. ખાસ તારીખો લખી લેજો. 14 તારીખથી લઈને 19 જૂન સુધીની અંદર દરિયાની અંદર એક નવી મજબૂત સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમના કારણે કર્ણાટકના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. મુંબઈના વિસ્તારથી મહારાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. પશ્ચિમના કેટલાક ભાગોની અંદર 200 ml જેટલો વરસાદ થશે, જેવી પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અને અત્યારે ગુજરાતની અંદર એક તરફ વરસાદ તો બીજી તરફ ભયંકર ઉકળાટ અને ગરમીનું જોર પણ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ગરમીને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી આગામી 7 દિવસ સુધી રાજ્યની અંદર ધીમી ગતિએ ગરમી વધતી જોવા મળવાની છે અને ગુજરાતમાં 40 ડિગ્રી તાપમાન સુધીની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં 41 ડિગ્રી સુધીનું પણ તાપમાન થઈ શકે છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર 34 ડિગ્રી સેલ્સિયસની અત્યારે તાપમાનની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર 38 ડિગ્રી આસપાસ તાપમાન રહેતું જોવા મળવાનું છે. સૂકા પવનો ફૂંકાવાના કારણે ચોમાસાની અંદર અત્યારે બ્રેક લાગેલી જોવા મળી રહી છે. પરંતુ દક્ષિણીય ભાગોની અંદર તટીય વિસ્તારોની અંદર ફરી એકવાર ચોમાસું સક્રિય બનીને ગુજરાતની અંદર 14 તારીખથી 19 તારીખની વચ્ચે નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે ચોમાસું મજબૂત બનવાના કારણે ભારે વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળી શકે છે.